કેમ છો? મજામાં? આપણે બે લેક્ચરમાં 7.5 પૂરું કર્યું હતું. 7.6 આપણે જે ભણવાનું છે એમાં એક નવી મેથડ આવે છે, ખંડેસર સંકલનની રીત, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ. હવે ખંડેસર સંકલનનો જે નિયમ છે એ આપણે પહેલાં શીખવો પડશે. ખંડેસર સંકલન કેમ કરાય, અને આપણે અત્યાર સુધી જે સંકલન શીખ્યા છે એ સરવાળો અને બાદબાકીના સંકલન શીખ્યા છે. sin x પ્લસ cos x હોય તો તમને સંકલન આવડે છે, પણ sin x ઇન્ટુ cos x હોય તો એનું સંકલન તમને નથી આવડતું. ગુણાકારનું સંકલન નથી આવડતું, હવે શીખવાનું છે. એટલે બે વિધેય ગુણાકારમાં આપેલ હોય, જેમ કે પેલું વિધેય x² + 2 અને બીજું વિધેય 10x. તો આ બે વિધેય છે એનું સંકલન કરવું હોય તો ગુણાકાર સ્વરૂપ આપેલું હોય તો એનું સંકલન કરવા માટે ખંડેસર સંકલનના રીતનો ઉપયોગ થાય છે. બે વિધેયોને તમારે ધારવા પડે, એકને u ને એકને v. એવી રીતે ધારી અને ખંડેસર સંકલન કરીએ એટલે ખંડેસર સંકલનનો નિયમ આ છે, u × v × dx. એટલે આ બે વિધેય છે ગુણાકારમાં છે. આવી રીતે હોય તો u એમને v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન અને બેયના ગુણાકારનું સંકલન, આને કહેવાય ખંડેસર સંકલન. પાછો u અને v બે વિધેય ગુણાકારમાં હોય તો u એમને v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન અને બેયના ગુણાકારનું સંકલન, આને કહેવાય ખંડેસર સંકલન. પાછો બોલું છું, u × v × dx બે વિધેય આપેલા હોય, u એમને v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન, બેયના ગુણાકારનું સંકલન કરી, આને કહેવાય ખંડેસર સંકલન. આવું તમે 2-4 વાર બોલશો એટલે યાદ રહી જાય એવું સિમ્પલ છે. પણ આમાં u ને v ની પસંદગી છે ને, અહીંયા વિધેયો u અને v ની પસંદગી નીચે મુજબ કરતા પસંદગી કરવાની રીત. u અને v ની પસંદગી LIATE ના ક્રમમાં જે વિધેય પ્રથમ આવે તેને u ધારવું અને બાકીના વિધેયને v તરીકે લેવું. u અને v ની પસંદગી LIATE આ શું છે એ સમજાવું છું. ના ક્રમમાં જે વિધેય પ્રથમ આવે તેને u ધારવું અને બાકીના વિધેયને v તરીકે લેવું. L છે ને લોગેરિધમિક ફંક્શન એટલે કે લઘુગણકી વિધેય, જેવા કે log x, log 2x + 3 આ પ્રકારના વિધેયો હોય એને લઘુગણકી વિધેયો કહેવાય. I ઇન્વર્સ ફંક્શન, sin ઇન્વર્સ x, tan ઇન્વર્સ 2x આ પ્રકારના વિધેય હોય એને I કહેવાય, ઇન્વર્સ ફંક્શન. A એલ્જિબ્રિક, x² 2x + 3 આ પ્રકારના વિધેયો હોય એને એલ્જિબ્રિક બેઝિક વિધેયો કહેવાય. T ટ્રિગોનોમેટ્રિક જે ફંક્શન છે, sin x, cos 2x + 3 આવા પ્રકારના વિધેયો હોય એને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન કહેવાય. E
એક્સપોન્શિયલ ફંક્શન e⁻x, a⁻x, 2⁻x આવા ઘાતાંકી વિધેય હોય એને કહેવાય. હવે આની પસંદગી કેવી રીતે કરવાની? ધારો કે આપણી પાસે આવું વિધેય આવેલું હોય x² sin 2x dx આવી રકમ આપેલી છે, તો બે વિધેય થઈ ગયા અહીંયા. x² છે ને એલ્જિબ્રિક ફંક્શન છે અને આ છે ને ટ્રિગ્નોમેટ્રિક છે. તો LIA એ પહેલા આવ્યું, પછી t, એટલે એ પહેલા આવ્યું એટલે u બરાબર x² લેવાનું અને v બરાબર sin 2x લેવાનું. આમ લઈ અને ખંડસ્થ સંકલન કરવાનું. e⁻x tan x dx આવું વિધેય હોય તો આ એક્સપોન્શિયલ ફંક્શન છે, આ ટ્રિગ્નોમેટ્રી છે. LIATE t પહેલા આવે છે આ બેયમાં, t ને e માં. તો tan x છે એને તમારે u લેવાનું અને v બરાબર e⁻x લઈ અને પછી ખંડસ્થ સંકલન કરવાનું. એમ LIATE ના ક્રમમાં જે આટલા જ વિધેયો હશે આમાં તમારી પાસે, અને આ ક્રમ પ્રમાણે આવતું હોય એ મુજબ તમારે સંકલન કરવાનું થશે. બીજું એના પછીનો મુદ્દો, જો u તરીકે લીધેલા વિધેયની જેટલી ઘાત હોય તેટલી વખત ખંડસ્થ સંકલન કરવું પડે. જેટલી ઘાત હોય એટલી વખત ખંડસ્થ સંકલન કરવું પડે. u બરાબર x² હોય તો 2 ઘાત છે અહીંયા, તો 2 વખત ખંડસ્થ સંકલન થશે. 2 વખત ખંડસ્થ સંકલન થાય. u તરીકે જે વિધેય તમે ધારો LIATE ના ક્રમમાં, એમાં જેટલી ઘાત u તરીકે વિધેય x લીધું છે, x નો સ્ક્વેર છે, 2 ઘાત છે તો 2 વખત ખંડસ્થ સંકલન થાય. 1 ઘાત હોય તો 1 વખત ખંડસ્થ થાય. 3 ઘાત હશે નહીં, 2 જ વખત મેક્સિમમ તમારે ખંડસ્થ સંકલન કરવાનું થશે. એના પછી tan inverse x dx, log x dx જેવા એક જ પદ આવેલું હોય ત્યારે તેને u તરીકે લઈ અને v બરાબર 1 મૂકી ને ખંડસ્થ સંકલન કરવું. આ શું છે? tan inverse x. તમને હું પૂછું કે tan inverse x નું સંકલન બોલો, એટલે તમે સીધું કહેશો 1/1 x કરી, વિકલન છે. તમને પૂછું log x નું સંકલન બોલો તો તમારા મગજમાં આવે 1/x, એ વિકલન છે. તમને આના સંકલન આવડતા જ નથી, કારણ કે મેં ક્યારે શીખવાડ્યા જ નથી. અને જો આના સંકલન આવડતા હોય તો બહુ સારી બાબત કહેવાય તમારા માટે, તો તમે હોશિયાર, કારણ કે આના સંકલન થાય જ નહીં. એટલે આવા વિધેય આપેલા હોય ત્યારે આને તમારે u લઈ લેવાના અને v તરીકે 1 મૂકી દેવાનું, એટલે 2 પદ થઈ ગયા u ને v, અને ખંડસ્થ સંકલન કરી નાખવાનું. કારણ કે u તરીકે લેશો ને તો u નું આમાં શું કરવાનું હોય? વિકલન. એટલે આનું વિકલન તમને આવડે છે, જેનું વિકલન આવડતું હોય ને એને u તરીકે લેવાનું હોય, v બરાબર આમાં 1 લઈ લેવાનું. સિંગલ વિધેય હોય ત્યારે, બે વિધેય હોય ત્યારે તો કઈ પ્રશ્ન જ નથી, આ u જ આવશે, બરાબર. પણ એક જ પદ આપેલું હોય ત્યારે v બરાબર 1 લઈ અને ખંડસ્થ સંકલન કરવાનું. આ ખંડસ્થ સંકલન કરવા માટેની આખી રીત છે, આ થિયરી છે. આને તમે આનો ફોટોગ્રાફ્સ લઈ અને વ્યવસ્થિત રીતે આને હોમવર્ક કરી નાખજો, સમજી લેજો. મેં તમને બધું લેખિતમાં આપ્યું છે અને આનું આ ખંડસ્થ સંકલન કરવાની રીત છે. એટલે આનો ફોટો પાડી અને પછી આને તમે હોમવર્ક કરી નાખજો. ઓકે. હવે બાકીના 2-4 સૂત્રો છે એની હમણાં જરૂર નથી, એટલે હું કરાવતો નથી. આ ખંડસ્થ સંકલન કરવાનો નિયમ અને એના માટેના સૂચનો આપ્યા છે. ટેક્સ્ટ બુકમાં બહુ ઓછું હશે, આમાંથી લખશો એટલે વ્યવસ્થિત તમને બધું આવડી જશે. ઓકે.
હવે આપણે દાખલા ગણીએ 7.6 નો પહેલો દાખલો છે x sin x dx ગુણાકાર આવી ગયો. ગુણાકાર આવે એટલે તરત તમને ખંડેશ્વર સંકલન યાદ આવવું જોઈએ. બે પદનો ગુણાકાર છે. આને ઓળખતા શીખો. હું આને એલ્જિબ્રિક ફંક્શન કહીશ, આને ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન કહીશ. આ એલ્જિબ્રિક છે x અને sin x છે ટ્રિગ્નોમેટ્રિક છે. પછી LIAT પેલા આવી જાય છે LIAT માં, એટલે u બરાબર x અને v બરાબર sin x લઈ અને ખંડેશ્વર સંકલન કરતા u બરાબર x અને v બરાબર sin x લઈ અને ખંડેશ્વર સંકલન કરવાનું. નિયમ લખું છું u into v into dx. u એમને v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન બેયના ગુણાકારનું સંકલન, આને કહેવાય ખંડેશ્વર સંકલન. તો હવે આનું ખંડેશ્વર સંકલન કઈ રીતે થશે? તો કે x into sin x into dx બરાબર u ની જગ્યાએ x છે, x v નું સંકલન એટલે sin x માઇનસ x નું વિકલન v નું સંકલન એટલે sin x નું સંકલન અને બેયના ગુણાકારનું સંકલન. આ થઈ ગયું ખંડેશ્વર સંકલન. હવે આ x એમને sin x નું સંકલન શું થાય? તો કે માઇનસ cos x. sin x નું સંકલન માઇનસ cos x માઇનસ આનો જવાબ x નું x સાપેક્ષ વિકલન 1 થાય અને sin x નું સંકલન માઇનસ cos x થાય. એટલે મેં અહીં આગળ પ્લસ કરી નાખ્યા અને dx કરી નાખ્યા. હવે આ બેયના ગુણાકારનું સંકલન એટલે cos x નું પાછું સંકલન આવશે એટલે માઇનસ x cos x નું સંકલન sin x પ્લસ c. આ દાખલાનો જવાબ આવી ગયો. બસ આટલું સિમ્પલ ખંડેશ્વર સંકલન છે. પણ આપણે LIAT એને ઓળખતા શીખવું પડે, ક્રમ નક્કી કરવાનો અને ધારવાનો અને ખંડેશ્વર સંકલન લખવાનું. બીજો દાખલો ગણીએ આપણે x into sin 3x. x into sin 3x into dx. આ એલ્જિબ્રિક છે, આ ટ્રિગ્નોમેટ્રિક છે. LIAT પહેલા a આવે છે પછી t આવે છે એટલે u બરાબર x અને v બરાબર sin 3x લઈ u into v into dx બરાબર u એમને v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન બેયના ગુણાકારનું સંકલન, આને કહેવાય ખંડેશ્વર સંકલન. ખંડેશ્વર સંકલન કરી નાખ્યું. u ની કિંમત x છે, v ની કિંમત sin 3x into dx છે માઇનસ u નું વિકલન d by dx એટલે u x છે અને v છે એ sin 3x છે into dx બેયના ગુણાકારનું સંકલન, આને કહેવાય ખંડેશ્વર સંકલન. sin આટલા બધા છે, આનું સંકલન તમને આવડે છે. x sin એટલા બધાનું માઇનસ cos આટલા બધા અને આટલા બધા છે x નો સહગુણક છે એ ભાગાકારમાં આવે, વિકલન હોય તો ગુણાકારમાં આવે. માઇનસ x નું વિકલન 1 થશે, આનો જવાબ પ્લસ આવશે cos 3x upon 3 into dx. આનું સંકલન અહીં લખવાનું. આ સંકલન છે આ છે, આ વિકલન 1 થાય લખ્યું નથી, આનું સંકલન આ પાછળનું સંકલન થશે માઇનસ x cos 3x upon 3 પ્લસ આનું sin 3x upon 3 આવે એટલે 3 બીજા હતા એટલે sin 3x upon 9 થશે પ્લસ c. આ દાખલાનો જવાબ થશે. રાઈટ? તો આવી રીતે આનું ખંડેશ્વર સંકલન કરી શકાય u અને v આદેશ લઈને.
ત્રીજો દાખલો x સ્ક્વેર e રેઝ ટુ x, x સ્ક્વેર e રેઝ ટુ x ઇન્ટુ dx. આ એલ્જિબ્રિક ફંક્શન છે, આ એક્સપોનેન્શિયલ ફંક્શન છે. એક એલ્જિબ્રિક, એક એક્સપોનેન્શિયલ. એલ આઈ એ ટી ઈ પેલા એ આવી જાય છે એટલે આને u ધારીશ, આને v ધારીશ. u બરાબર x સ્ક્વેર અને v બરાબર e રેઝ ટુ x લઈ અને ખંડસ્થ સંકલન કરશું આપણે. તો u ઇન્ટુ v ઇન્ટુ dx બરાબર u એમનેમ v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન બેયના ગુણાકારનું સંકલન. આને કહેવાય ખંડસ્થ સંકલન. હવે અહીંયા u ની જગ્યાએ x સ્ક્વેર છે, v ની જગ્યાએ e રેઝ ટુ x છે ઇન્ટુ dx. હમણાં એક નવી વાત આવશે, તમને હમણાં જાણ કરું છું થોડી વારમાં. d બાય dx આ x સ્ક્વેર નું વિકલન e રેઝ ટુ x નું સંકલન બેયના ગુણાકારનું સંકલન આવી રીતે લખ્યું. x સ્ક્વેર e રેઝ ટુ x નું વિકલન અને સંકલન e રેઝ ટુ x પોતે જ થાય. હવે અહીંયા છે ને 2x થશે આનું વિકલન, આનું સંકલન e રેઝ ટુ x થાય. આનું કામ પૂરું. હવે dx અહીં લખી નાખો. જો અહીં પાછો ગુણાકાર આવ્યો પછી આપણને યાદ આવ્યું કે u તરીકે લીધેલો વિધેય છે અહીંયા, એની 2 ઘાત છે અહીંયા, એટલે આને 2 વખત ખંડસ્થ સંકલન કરવું પડે. એક વખત થઈ ગયું, પાછું આનું x અને e રેઝ ટુ x નો ગુણાકાર સ્વરૂપ છે એનું ખંડસ્થ સંકલન તમારે કરવું પડશે. એટલે આને આવી રીતે લખવું જોઈએ, x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2 બાર છગડીયો કૌંસમાં x e રેઝ ટુ x dx આવી રીતે થશે. આ બે પદ ગુણાકારમાં છે, ગુણાકારમાં હોય એટલે ખંડસ્થ કરવું જ પડે. એક ઘાત ઘટી ગઈ વિકલન થયું તો પાછું વિકલન થશે ને એટલે 1 આવી જશે, એટલે 2 વાર ખંડસ્થ કરવું પડશે. એટલે x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2 છગડીયા કૌંસમાં આને u કહીશ, આને v જે પહેલા ધાર્યું હતું એ જ આવશે. u એમને v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન બેયના ગુણાકારનું સંકલન, આને કહેવાય ખંડસ્થ સંકલન. અહીં તમારે લખવું તો લખી નાખાય. ફરીથી ખંડસ્થ સંકલન કરતા, ફરીથી ખંડસ્થ સંકલન કરતા. તો x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2 આ x એમનેમ e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x માઇનસ સંકલનમાં આનું વિકલન 1 થાય, આનું સંકલન e રેઝ ટુ x થાય, dx થાય. x સ્ક્વેર e રેઝ ટુ x માઇનસ 2 છગડીયા કૌંસમાં x e રેઝ ટુ x અને આનું સંકલન e રેઝ ટુ x થાય. હવે 2 વડે ગુણી નાખો. x સ્ક્વેર e રેઝ ટુ x 2x e રેઝ ટુ x પ્લસ 2 e રેઝ ટુ x આ બધામાં પ્લસ c. આ છેલ્લું સંકલન નીકળી ગયું અહીંયા, એટલે અહીંયા પ્લસ c લખવો પડે, અહીંયા પ્લસ c લખવો પડે. આની અંદર e રેઝ ટુ x કોમન કાઢો એટલે x સ્ક્વેર માઇનસ 2x પ્લસ 2 અને પ્લસ c આ જવાબ થશે. હવે તમારી બુકમાં જે દાખલો ગણેલો છે એમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો છે, એટલે એમાંથી નહીં ગણતા, દાખલો આમાંથી ગણી લેજો. આ જે નિયમો આપણે બનાવેલા છે નિયમો પ્રમાણે સંકલન કરેલું છે, એટલે બુકમાંથી દાખલો ગણવાનો નથી, આમાંથી દાખલો ગણવાનો છે. અને ફોટો પાડીને તમે દાખલો ગણી શકો છો. ભલે થોડુંક 2 સ્ટેપ વધારે થાય રીતના, પણ પરફેક્ટ આપણને યાદ આવે કે આની 2 ઘાત છે તો 2 વાર ખંડસ્થ કરવું પડે દાખલામાં. 3 વાળું હશે જ નહીં, ચિંતાનો વિષય નથી. એના પછી દાખલો x log x 4 નંબરનો દાખલો છે. x log x આ એલ્જિબ્રિક છે, આ લોગેરિથમિક છે. શરૂઆત l i a t e l પેલું આવી ગયું,
I a પછી આનો ક્રમ આવે એટલે આ વખતે આ છે ને u છે એ log x થશે અને v બરાબર x થશે. v બરાબર x. જો આમાં x આગળના બે દાખલા હતા 3 એમાં x છે u આવતો હતો, આ દાખલામાં v આવે એટલે એની બાજુમાં કયું વિધેય છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. x છે u આવશે કે v આવશે આપણે કાંઈ યાદ રાખવાનું નથી, આને તમારે ઓળખવાના છે અને LIATE બોલવાનું. પહેલા આવે u પછી આવે v. બરાબર, લઈ અને ખંડસ્થ સંકલન કરી u * v * dx u એમને v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન બેયના ગુણાકારનું સંકલન, આને કહેવાય ખંડસ્થ સંકલન. u એટલે log x, v એટલે x dx માઈનસ d/dx log x v એટલે x dx અને ગુણાકારનું સંકલન u નું વિકલન v નું સંકલન બેયના ગુણાકારનું સંકલન, આ ખંડસ્થ સંકલન. આનું સંકલન x²/2 થાય ઇન્ટુ log x માઇનસ log x નું વિકલન 1/x થાય, આનું સંકલન x²/2 થાય ઇન્ટુ dx એટલે x²/2 ઇન્ટુ log x માઇનસ 1/2 x ઇન્ટુ dx. એક x ઉડી જશે, x ઇન્ટુ dx થશે. તો x²/2 log x માઇનસ આનું x²/2 થાય એટલે x²/4 થઈ જશે. આ બે વડે ગુણશું એટલે પ્લસ c થશે. આ દાખલાનો જવાબ છે. રાઈટ. તો આવી રીતે સિમ્પલ ખંડસ્થ સંકલન કરતું જવાનું છે. પાંચમો દાખલો x * log 2x. log 2x આ એલ્જિબ્રિક છે, આ લોગરિથમિક છે એટલે આ x આવશે, આ સોરી log 2x u થશે અને v બરાબર x થશે. આ લઈ અને પાછું આપણે ખંડસ્થ સંકલન કરવાનું. LIATE L થી શરૂ થાય એટલે u છે log 2x થશે. આનું ખંડસ્થ સંકલન કરી તો log 2x u એમને v નું સંકલન ઓછા u નું વિકલન v નું સંકલન બેયના ગુણાકારનું સંકલન, આને કહેવાય ખંડસ્થ સંકલન. તો log 2x આનું સંકલન થશે x²/2 માઇનસ આનું વિકલન 1/2x. log એટલા બધાનું 1/ એટલા બધા અને એટલા બધાનું એટલે કે 2x એનું વિકલન 2 થાય ઇન્ટુ x²/2 અને આ બધાનું પાછું સંકલન log 2x નું વિકલન, log એટલા બધા 1/ એટલા બધા આટલા બધાનું વિકલન ગુણ્યા x નું વિકલન સંકલન x²/2. આ 2 2 ઉડી જશે, એક x ઉડી જશે એટલે x²/2 log 2x માઇનસ 1/2 ને બહાર કાઢી લો, એક x ઉડાડી દો એટલે x ઇન્ટુ dx થઈ રહેશે. તો x²/2 log 2x માઇનસ આનું x²/2 થાય એટલે 4 થઈ જશે, x²/4 પ્લસ c. આ દાખલાનો જવાબ થઈ જશે. બરાબર, આવી રીતે આને લેવાનું છે. હવે એના પછીનો દાખલો છે જે x² * log x. છઠ્ઠો દાખલો x² * log x. આ છે એલ્જિબ્રિક ફંક્શન, આ છે લોગરિથમિક ફંક્શન એટલે અહીંયા log x આવશે, અહીં x નો સ્ક્વેર આવશે અને પછી આનું ખંડસ્થ સંકલન થશે. આ બધું આપણને ખબર છે સ્ક્રિપ્ટ. હવે આપણે 5-6 દાખલા ગણ્યા એટલે આપણને ખબર પડી ગઈ એમાં શું કરવાનું હોય છે. તો અહીંયા u એમને log x એમને x² * dx d/dx u એટલે x² log x v એટલે x²
ઇન્ટુ dx ઇન્ટુ dx આવી રીતે થશે. log x આનું સંકલન x³ બાય 3 થાય, જે તમને આવડે છે. log x નું વિકલન 1/x થાય, આનું x³ બાય 3 થાય ઇન્ટુ dx. એક ઘાત વધે છેદમાં આવે. log x x³ બાય 3 1/3 બહાર કાઢી લો, આ એક એક છેદ ઉડી જશે એટલે x² ઇન્ટુ dx થશે. અને આનું સંકલન x³ બાય 3 અને 3 9 થઈ જશે એટલે log x x³ બાય 3 x³ આનું બાય 9 પ્લસ c આ દાખલાનો જવાબ આવી જશે. તો આ રીતે આપણે આગળ દાખલા ગણતા રહીશું, પાછા આપણે મળતા રહીશું. અને આજે આપણે ખંડસ્થ સંકલનનો નિયમ કર્યો અને 6 દાખલા ગણ્યા છે. બાકીના દાખલા નેક્સ્ટ લેક્ચરમાં ગણશું. આ મેથડને થિયરી એકદમ પરફેક્ટ કરી લેજો. એક જ થિયરી ઉપર ચાલ્યા જશું આપણે, પછી હવે ફોર્મ્યુલા આવશે, બાકીનું આગળ જોશું. હોમવર્ક કરવામાં રસ ન કરતા, સમય મળ્યો છે એનો સદુપયોગ કરજો. શું ભવિષ્યમાં નીકળે છે, શું આવે છે આપણી સામે એ ખ્યાલ નથી, પણ અત્યારે આપણા હાથમાં એક જ વસ્તુ છે, મહેનત કરવાનું, અને મહેનત આપણે કરતી રહેવાની છે. આભાર.